ખેતર મારો ઓટો મારવો પડશે. કેવું થયું બધું જોવા જવું પડશે. આ એનો આમ ધડો કેટલી થઈ આ ધડાની ખબર નહીં પડતી આ બધું નેદાઈ નાખે. અઠવાડિયે યાદ બોર પર આવ્યો બધું જોવું પડશે. બોલ ને બોલ આ બધું કેવું કર્યું એટલે અમારા ખેતરમાં. હા તો હું ભાઈ ઓટો મારું આ મકા. ના તો ટ્રેક્ટર ફોન કરવા દે ને આ બધું કટર મરાવી દઉં. આ તને જોગે ફોન કરવા દે. હલો આ જોકે કે આપણે કટર મારું તું નવરા હોલ. હા તો નવરા તો બે દામ મારી દે ને આટલું. હા ઘણું બધું થઈ ગયું અમારે. ગોઠવણી વેલા થઈ જાય. ભદ્રું થયો ખાસી બધું મોટું થઈ ગયું. આવો તાણે કાલ આવજો તાણી આટલું પટાવી નાખો. પલભા શું કરી છે પલભા શું કરો? ઓય ને આ બધું જોવા આવ્યું આજ તો. એવું? હા ઓય આવો તારે ઘેટે થઈ. હેડો આવો હેડો. હું આવ્યો પલભા? આવ્યો તો કોઈ નહીં આ બધું કટર બનાવી જેવું કાલ જોકે ફોન કર્યો. હા કાલ આવવાનું કીધું નવરા થઈ તાણી. એવું તો ઘેર પડે જતા હતા વચન આવો હતા નહીં. આ નહીં આવ્યા કેટલો આવો થઈ ગયો. આ બધું દવા છોટીને બધું ઉપલું કરી નાખો એટલે પેલું થઈ જાય. કરાવવું જ પડશે. કોઈ વાયુ નહીં કું? ના કોઈ વાયુ જ નહીં. હું તો વરસાદે વાપવા જ દીધું હોય કોઈ વાયુ હોત તો ઝાર બાર. વરસાદે તો વાપવાનો ટાઈમ જ આલ્યો. પર કર્યો હાલે બંધ તો થાય. આ જ કોરું કાઢ્યો. એ ક્ષેત્રમાં જઈને આવ્યા. તમે એવું કરવા ગયા હતા ખેતરમાં? હું ઓટો મારવા જતો. એરંડોમાં પાણી ભરવાનું હતું ગાંઠિયા ઉપર. પાણી તો કોઈ ભરવાનું નહીં. એમના તો નહીં ભરાતું. આ નેતાઓ ભાગ પડે ને એટલું બધું ભરાઈ જાય. પેલા મકા ખેતરમાં હું વાયું એ મકા કોઈ નહીં વાયું. એવું પેલી મકા ઈંડા કરે બે કાપલી અને પેલી મકા કરીએ ચાલ. એવું તમે કોકના ક્ષેત્રમાં મને લઈને મત આવો ને ચોક હોટાવશે કોક દાડો. ઘણી તો ભોગા કરશે તો મારા કાચીને તો ખાલી બેઠા ખાવું જ છે. કઈ તો કાચી હારી બાવી શકો. અમે એને મફતનું થયું ને એ બાજુ એને ઝેર આલો તો ખાઈ જાય. તો કાકા ભાઈ આખી ઢેલી તો ભરાઈ ગઈ. રવા દે હવે. કાકી કે આટલી જણ લાયા શું કહેવાનું? એને તો ઓછું જ પડે બધું આખી જિંદગીથી. ઓછું પડે હાલ શાકભાજી ભાવ તો જોયા. હા ને એ દાડાનો હું હેરાન થઈ ગયો. ભાવ વધી જાય ખબર હોય શાકભાજીના ભાવ વધી તો ખર્ચી દેવાના પૈસા. ને હાલ ચોમાવું જોઈ લાવવું પણ શાકભાજી. અમે તમે છે ને આ પૈસામાં કોક દાડો જતા રહ્યો. કિયા છો પલભા? એ પલભા હા બીજુબા. હા બબુબા કોઈ ને આ થોડી શેગો વેણો. એવું એમ? પલભાઈ કીધું શું વેણવાનું? તમારા ઘર જેવો સંબંધ. હા તાણી હીરામાં ના પાડતા છે. કોઈ વેણવા નહીં દેતા તમને ચીજ ના વેણવા દીધી હોય તો અમને તો વેણવા દો. ત્યાં જોન લાવો હોય તમે કોને વેણવા દો ને જાગો તો તમને આખા ગામમાં સાપ ખરાબ છે એટલે ઉપડો હોય. હા તમારા પટેલ અમે સંબંધ તો બગાડ્યા નહીં. એક પડશે ને જતારો નવો. હા વાંધો નહીં વેણે જો અમે મારું તો છે તાર સાંભળો તો બોલા ગાડ્યો તો. આજ તો પલભાઈ કહેવું જ પડશે. રોજ ખાના પડે કોઈ લેવા નહીં દેતા. મન નહીં લેવા દેતા. બીજા અહીંયા વેણી જોઈએ. શાકો નહીં વેણવા દેતા. બીજા અહીંયા શાકો લઈ જાય. હપકો આલો પડશે આજ તો. બાબુજી કેમ આવ્યો હોય? આવો બાબુજી હો તું.
તો મુના બોરે એકલા હો તમે પલબા પેલા બોર સંભાળવા જાય એકદમ બેઠા મને કેવા કેમ બેહો હું આવું છું એવું હે બેહો તમે આવશે પલબા ટોકો મારો ત્યાં પલબા બોલો પલબા બોલો રે કે ચમ આવ્યો હોય કે શું કોમ પડ્યું થોડું કોમ હતું શું કોમ હતું પલબાનું ઠપકો હાલવો હતો કરું રગાઈ બીજા આયા મેણી જોઈ શકો બોલો એવું હતું તાણે. પલબા તો સી દેવા બીજો વેણવાથી પણ આપણો ના જ પાડી શું થયું બાબાજી ઓય ના કહો ભજવાર થાય તમારે છે તમે બેહો. રાખો એકાદ તમારે કોઈ બોલે ને ગાયો બાયો નહીં હોય તો શું બોલું એ તો તમે કીધું તું કે વેણવાનું હું એવા પૂછ્યું તો એરા એમ કહેતા હતા કે પલભાઈ કીધું વેણવાનું ક્યાં હતા એ પેલા નહીં બીજા વાના બીજું બાને હાલ વેણી એર્યા હોવા હાલ વેણી જ છે હેડજો તાણી હેડો તાણી ગાની શાક શાક હું નહીં ખાધું હજી બીજા સદા વેણી તો હેડો તમે એરા ઉપરથી મને એમ કહેતા હતા અમને તો પલભાઈ કીધું તું લે હેડજો ભાઈ ઓને કીધું છે પાવું ત્યાં ભાઈ હું ખુદ નહીં વેણી ખાતો આ તો સી દેવા બબાઈ લે આ હું હજી ગાની શાક શાક નહીં ખાધું મારા ક્ષેત્રમાં બીજા વેણી તો ને મને આજ ખબર જ પડી હેડજો આજ મને તો કહું તો હાથ દાડે આવે છું હું ક્ષેત્રમાં હાથ દારે આવે તો કાલ લઈને થોડી શાકો વેણી તો હોય મોટી હે શેડું ચોઈ દેખાતું નથી હજુ આ શેડું ઉકાળું ઈ જોન તો શેડોમાં જ પાવ પેલા ભાઈ આ તો કોટો વગી કરતો તો આમાં કા પડ્યો તો કે તે કઈ લાવ થોડો બસ કોટો વગી કરું હોય એને ના એટલે ભાઈ ખેતરમાં શું લેવા જવું કો અત્યારે આવા કોટમ ચો તરતો પટો હેડ્યો જવું હું. ગાર વાયો ને સમ શેગો બેગો લેવા જતા હોત કોને ખબર ના અરે ભાઈ શેગો મારે શું કરવી છે શેગો અત્યારે ભાવ બહુ શેગો વેણાય શેગો વેણાતી છે પણ માર તો વાયો ગારવી જો પેલા વિધુભાને મારી શેગો વેણી જાય કોઈ બધી વેણવા આવ્યું તમારા ખેતરમાં શેગો કોઈ ખાવા દેતા નહીં આ ડોરાને જીઓ પાછો તે મારા ક્ષેત્રમાં શેગો વેણો આવ્યો છે કે આજીનો બતાવું આ તમે તો અમે સો જેવા કોકને ખવડાવશો પણ ઘરને જ નહીં ખવડાવો શેગો એ ખુદ અમે નહીં ખાધી મારી ડોશી બે લે બોગા કઈ મરી જાય તમારે ડોશી વઘા કરતો તો ડોશીને વેણીને ખવડાવો પા બીજા વેણી જોઈ તો વર રાખો અલ્યા કાકા બીજા વાળો વેણ આવશે લે આ બંધ તો અમાર ખેતર આવી પેલા નાહી ના જોઈ ખેતરમાં શું છે માતાજી કોરાયા છે પૂરા છે શેગો વેણો શેગો વેણવા છે પેલા પેલા રહ્યા બે પેલા રહ્યા જુઓ પકડો 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 પેલા રહ્યા બે. શેગો વેણો મેં કીધું હો તમને હા પલબા લે આ ડોશી શેગો હારી બાવે તે શેગો વેણો આયા હતા મુકો હગાનું છો એટલે શેગો વેણો આયા હતા અમે આ શેગો ને લીલા જવા હતા દો હમણાં તમે બોલી કને ગયા હતા તમે હા એકલો ભાઈ ટળકાયો તો ચમ તમે કઈ જતા અલ્યા મત લડો લે અલ્યા રવા દો ભણા તું અઘરે રવા દે રવા દે રવા દે લે ભાઈ બોલો હવે તમારે શું હતું ઉભાનો બે જણા કોઈ બોલતા નતા ઉભાનો ના લડાવવાનું લડાવાતું છે ભલા આદમી તમે શું કરો છો શેગો તો કોઈ લેવા નહીં દેતા અમોને જ નહીં લેવા દે ઘરના છો તોય ભાઈ છો તોય અમને અરે ભાઈ તમારે પૂછવું પૂછ્યા પડે વગર શેગો લેવા દે તોય કાકો મોટા હતા પૂછી વેણી દાવી હતી યાર એટલે અમે બેન એકા હતા તમે કે શેગો વેણી છે ડોસી હારી ભાવે તે શેગો વેણતા હતા પા તો તમે તો 2 કિલો શેગો વેણી ઉકોક વેણી જાય 500 આ એટલું બધું ખાવા શોખ હોય ને તો પ્યાણીથી લેતા આવતા હોય તો દુકાનમાં મળે દુકાને લોટ નહીં મળતી લોટ મળી એટલે વાત સાચી ભાઈ નહીં વેણો જડો હવે પટી ગયો હવે નહીં વેણી હાલો આટલી શેગો હા, શાક અત્યારે કરવા હાલો, ડોશી ડોશી હોય. બહાર આવો બહાર આવો કોક જાડો હજી હવે બહાર. કરજો. હા ભાઈ આ મોનતા જ નહીં હું આખી જિંદગી કહું કે આજના ભીખ મારી મારી નથી કહું તોય વાત કરો બોલો હવે બોલી ઊંધા પડો તમે શેગો કીધું તું કોને એટલે મને જ ખબર નથી કે આ તમારે ક્યાં આવે ને હું તો પહોંચે ના આ તો સીડ લે એવા અમે પા આટલી બધી શેગો વેણાવી દીધું વાત કે તમને સાચી છે. ખબર પડે યાર વાત સાચી કોઈ તમે ખાવા જતા નહીં એટલે પછી સોના મને લઈ જ જાય કે તાર બાપડા હું કરી ખેતરોમાં પત્તું લેવા જતા નહીં શેકો લેવડાવે બીજો આ તો તમે હવે સંબંધ થોડો હોય ને મારે એકલા તો ક્યાં શેગો લેવા દઉં ને હું કોઈને પત્તું ના લેવા દઉં મારા ખેતરમાં ના ભૂલ થઈ છે તમારી વાત હવે નહીં વેણી એ
કાકા, તમને હું જિંદગીથી કહું કે એના કોકના ક્ષેત્રમાં નોંધ મેળો મોનતા જ નહીં મારા કેવું તો હાલા ભત્રીજા હવે મને તો નહીં બોલવાય આપણે. નતો દેતો નાના તમારે- મોટા મર્યાદા નહીં રહેતી તારા તમારે ડોશીને શેકો ખાયો હોય ને તો ગારની શેકો આપણે મળીશું દુકાનમાં ઘણી ગોમમાં આ તો લેતા આવો 25 રૂપિયાની 500 આલશી વાત સાચી છે હવે દુકાનથી જ લાવી દે હવે તાર દુકાનથી જ લવરાય કોઈ ખેતરમાં આવડી પહેરી ના જવાય શેકો વેણવા પણ કાકા આ તો ખેતી ચોર છે આખું ગામ ચોર કહેવાનું તો તો તમે તો વિચાર કરવો પડે કોકના ખેતરમાં પહેરતો તો હારું તો હું હંગાત હતો ને તો મારી મારી હા કાઢી નાખો એવી તો કોઈ બુદ્ધિ નહીં પોકતી કે ભત્રીજાને બગાડ્યો હોય તો ઓય તોડ તોડ મત કે હવે સીધ તું જાકી હવે મન વધારે કેવરાય નહીં લે આમોનિયા કરશો હો ચોર ચોર લે આમોનિયા ચોરી કરી લે ને આમોનિયા બે બે કાકો ને ભત્રીજો ખેતરનું છે, પલવાનું છે, તારું નહીં. અરે પરભાન રહ્યો હમણાં મન ચમ પોકવા નતા દેતા તાન તો તું બીજો એને થોડો બોલી દો બોલું એ તાન ના બોલો તું ભાઈ છે મારો ચમ ના બોલું તારો ભાઈ હોય ઘરનો આવે એનો નહીં બહારનો કાકો તો ચોર છે આરે લઈને આવી નાખા હું તો ના પાડતો તો કહીને કે આ ક્ષેત્રમાં નહીં નત લો તા કાકો તો આખી જિંદગી ચોરીઓ કરી જ છે ઈવાના વાદે વાદે મારું નામ ખરાબ કર્યું હોય ને તો તા કાકો તો ચોર છે જ ના કર હવે તો શરમ કરો થોડી ઘણી અને આટલી ઉંમરે તમે ચોરી કરો તમને સારું લાગે છે આ જેડે છોકરા હગા થતા છે આ તમારા ભત્રીજાનું હગું થતું છે તો ભોગો માં છે ને હગું નહીં કરવા દે વાત કરો હતી વાત સાચી છે પણ હા, અમે તારે હવે શું પછી- કરાવો હોય? આ કોઈ ના કરાવે. હું જોઈને તો કોઈક વિચારો કે હું ચોરી ના કરું શહેરમાં તા એને કેવા આઈ જાય પા પણ ઘેરથી નીકળે એટલે એને કોઈ બી ના ક્ષેત્રોમાં કોઈ બી લઈ જ જોઈએ રે આટલી ઉંમરે આવી ચોરીઓ કરવાનું પડી મેલો અને હવે બધા હડો ઘેર અને વેરેજો અને આજથી મોડી શીશા છે કોઈનામાં ચોરી ના કરતા પાછા ના આવા નહીં કરો કદી ચોરી કરવી જ નહીં હવે ચોરી ના કરતા ને આ છોકરા જો પેલું બેટાડો તમારા પાસે આગુ હોય તો કહો વેટાળ દઈએ હવે ચોરી કરવાનું બંધ કરી દઈએ આવો ને આવો ચોરી કરો કોણ હગું કરાવે તમને થોડા તો શર્મા હવે ચોરી મેલી હવે ગાંડા હડો હવે પટી જુલે આખી બધી ચોરી મેલી હડો લઈ રહ્યો છે બેકો તમારે હડો હવે